ઉપલેટામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મીડિયાકર્મીઓ દ્વારા ખોટા નિવેદન ફેલાવી મુસ્લિમ સમાજની લાગણી દુભાવાઈ, જેના સંદર્ભમાં કટલરી બજાર એસોસિએશનની મીડિયાકર્મીઓ સામે પ્રતિક્રિયા। ઉપલેટામાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મીડિયાકર્મી દ્વારા ખોટા નિવેદનો જાહેર કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાવાઈ, તેના સંદર્ભમાં કટલરી બજાર એસોસિએશનની મીડિયા સમક્ષ પ્રતિક્રિયા। રાજકોટ જિલ્લા ઉપલેટા શહેરમાં તારીખ 25ના રોજ પહેલગામ હુમલાને લઈ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જે કાર્યક્રમમાં ઉપલેટા કટલરી બજાર એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, અનાજ કરિયાણા એસોસિએશન, કાપડ એસોસિએશન તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા, જેને લઈ એક મીડિયા ચેનલના પત્રકાર દ્વારા ઉપલેટામાં હિન્દુ મુસ્લિમની શાંતિ ડહોળવા અને ભાઈચારાની ભાવના પર ઠેસ પહોંચાડવાના ઈરાદાથી તેની ચેનલના મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા પ્રચારો કરી સમગ્ર શહેરની શાંતિમાં અશાંતિ ફેલાવવા જેવા માહોલ ઊભા કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાવી હતી। જ્યારે મુસ્લિમ સમાજે આ બાબતે કટલરી બજાર એસોસિએશનના પ્રમુખને જાણ કરતા તેઓએ આવા નિવેદનોને સખત વખોડી કાઢી આ ચેનલના અહેવાલ સાથે અમારે કોઈ લેવા દેવા ન હોય અને 25 તારીખના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજે પણ સાથ સહકાર આપી સહભાગી બન્યા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો। ત્યારે ઉપલેટામાં આવી ભાઈચારાની ભાવના કાયમ જળવાઈ રહે તે હેતુથી કટલરી બજાર એસોસિએશન આવા ખોટા નિવેદનોને વખોડી આની સાથે અમારે કોઈપણ જાતનો સપોર્ટ નથી તેવું મીડિયા સમક્ષ જાહેર કર્યું।